સુરતના વરાછા વિસ્તારના આધેડનું પોતાના જ મિત્રએ 10 દિવસ પહેલા ડાયાબિટીસની દવા અપાવવાના બહાને અપહરણ કર્યું હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઈ હતી। જોકે મંગળવારે મોડી રાત્રે બારડોલીના સરપંચ રોડ પર શેરડીના ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના કામરેજમાં એક એવી ઘટના બની છે કે જેમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી દીધી। ઘટના એવી બની છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ ટાંક વસ્તુ ભંડાર નામની દુકાન ચલાવતા હતા, જેમની દુકાને વારંવાર તેઓનો નજીકનો મિત્ર દીપક કાંચા વારંવાર વલ્લભભાઈને ડાયાબિટીસની બીમારી હોય દવા અપાવવા લઈ જવાનું કહેતો હતો અને ગત તારીખ 21મીના રોજ દિનેશભાઈને લઈને કામરેજ જવા નીકળ્યો હતો અને બાદમાં સાંજે વલ્લભભાઈના પુત્રને ફોન કરી જણાવ્યું હતું કે તારા પિતાને રિક્ષામાં મોકલી આપ્યા છે, પણ મોડી રાત સુધી વલ્લભભાઈ ઘરે ન પહોંચતા તેઓને દીપક પર શંકા જતા કામરેજ પોલીસ મથકે અપહરણની ફરિયાદ આપી હતી। તારીખ 27/9/2013ના રોજ કામરેજ પોસ્ટે ફર્સ્ટ 298/13 આઈપીસી કલમ 365ના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ। આ કામે સેલ ડેટાને આધારે સહારોપીની પૂછપરછ કરતા પૂછપરછ દરમિયાન ભાંગી પડેલ અને આ કામે અપહરણ થનાર વલ્લભભાઈ નાઓને જે જગ્યાએ રાખેલ તે જગ્યાએ આ સહારોપીએ બતાવતા સદર જગ્યાએથી આરોપીની ડેડ બોડી મળી આવેલ છે। હાલ તપાસ ચાલુ છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ કલમ ઉમેરો કરવાની કાર્યવાહી। પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરતા દિનેશના નજીકના મિત્ર શૈલેષની પૂછપરછ કરતા આખું રહસ્ય બહાર આવ્યું હતું। રહસ્ય એ હતું કે દીપક કાયમ નશામાં જ ધૂત રહેતો હતો અને નશામાં તેણે દેવું થઈ જતા તેણે લોકોના પૈસા ચૂકવવા વલ્લભભાઈ પાસે કેટલાક રૂપિયા ઉછીના લીધા હતા અને જે બાબતે વલ્લભભાઈ મિત્ર દીપક પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા, જેથી દીપક તેમનું કાછળ કાઢવાનું નક્કી કરી વલ્લભભાઈને દવા અપાવવાના બહાને કામરેજથી નવસારી હાઈવે તરફ લઈ જઈને દવા પીવડાવતા પહેલા પ્રવાહી પીવું પડે એમ જણાવી ઘેનની દવા પીવડાવી દઈ બારડોલી નજીક સરભણ રોડ પર એક શેરડીના ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી। એલસીબી પોલીસ પણ ફરિયાદ બાદ 10 દિવસ સુધી તપાસમાં ઢીલી દાખવતા વલ્લભભાઈની ચોક્કસ કડી મેળવી શકી ન હતી અને આખરે 10 દિવસ બાદ તેમની લાશ મળી આવી હતી। ત્યારે હાલ તો પોલીસે અપહરણ કરી હત્યા કરનાર દીપક કાંચાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।